મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે હું છું રામલીલા મેદાનમાં. વરસાદ રોકાયો છે પણ જે પરિસ્થિતિ છે નિર્માણ થઈ છે એ ખૂબ પૂર જેવી પરિસ્થિતિ છે. અને વાતાવરણ થોડુંક શાંત થયું છે પણ જે પાણીનો પ્રવાહ છે એ સતત વધી રહ્યો છે. મિત્રો અહીંયાથી પાણી જે છે વહી રહ્યું છે અને સતત છે ને આ બાજુ જઈ રહ્યું છે. આ પુલ પાસથી પસાર થઈને આગળ વધી રહ્યું છે. તો તમને બતાવું કે કેવી રીતની પરિસ્થિતિ છે અત્યારે. અને જો આ પાણી છે સતત આ બાજુ જઈ રહ્યું છે. ઓલી બાજુ તો ફૂલ પાણી ભરાઈ જ ગયું છે. અને જો આવી રીતે નહેર કરવામાં આવી છે જેથી કરીને પાણી આગળ વધી જાય. તો જો સ્કૂલની અંદર પણ પાણી ભરાયા છે અને વहाँ સતત વધારે છે. જો આ ભાઈ આપણે ચાલીને આવી રહ્યા હતા. જય સિયારામ. અને પાણીનું સ્તર ગોથણ સુધી હતું અને અત્યારે થોડુંક એવું શાંત થયું છે. આપણે આગળ જઈએ તો મિત્રો આપણી પુલ ઉપર આવી ગયા છે ને આ પુલ છે જે તમે જોઈ શકો છો. ઘણા સમયથી આ પુલ છે અને પુલની નીચેથી પાણી જઈ રહ્યું છે. તો આ જો પાણી છે પુલની છે ને નીચેથી જઈ રહ્યું છે. જો આખું આ પાણી ઓલી બાજુથી આવી રહ્યું છે. જો મિત્રો પાણી નીચેથી જઈ રહ્યું છે. આ પુલ છે અને જો અહીંયાથી થઈને માર્કેટ તરફ જઈ રહ્યું છે. ચારે બાજુથી પાણી જઈ રહ્યું છે. પાણીના લીધે છું હું રાંડલમાના મંદિરે. અને રાંડલમાના મંદિરે પણ ખૂબ પ્રમાણમાં પાણી ભરાયા છે. તો આપણી અહેવાલ પ્રમાણે જોશું કે કેવી રીતના પાણી છે અંદર. આપણે અંદર જઈએ અને તમને દર્શન કરાવું પાણી કેટલાક છે. તો મિત્રો આપણે અંદર આવી ગયા છે આ ગેટ દ્વારા. તો હવે આપણે અંદર જઈને પરિસ્થિતિ કેવી છે એ નિર્માણ આપણે જોશું. જો આપણે અંદર જઈએ છીએ મિત્રો અને જો પાણી ખૂબ વધારે પ્રમાણમાં છે. તો જો મિત્રો પાણીનું સ્તર બહુ વધારે છે. એટલે આપણે અંદર તો જઈ નહીં શકીએ પણ અહીંયાથી જ તમે દર્શન કરી લ્યો. અને આ તમે પાણી જોવો ખાલી. આ પાણીનો નિકાલ કેવી રીતે થવો જોઈએ એનું કંઈ સોલ્યુશન નથી હજી સુધી. તો જ્યાં પણ નજર તમારી પૂગે છે ત્યાં આખું પાણી જ પાણી છે. અને અંદર જવું પણ બહુ મુશ્કેલ છે. એટલા માટે રાહ જોવી પડશે. આ પાણીની રાહ જોવી પડશે આપણે બધાને. જો અહીંયાથી પણ નજર કરો પાણી જ પાણી છે મિત્રો. જો ચારે કોર પાણી જ પાણી છે. અને પાણીનો હજી સુધી નિકાલ થયો નથી. કાલના આ પાણી છે 24 કલાક જેટલો સમય થયો છે આ પાણીને. તો ખૂબ વધારે પ્રમાણમાં પાણી છે. લગભગ 6 ફૂટ જેટલા પાણી હશે આ. અને પાણી મંદિરની અંદર સમાઈ ગયું છે. 24 કલાક કરતાં પણ વધારે સમય વીતી ગયો છે પણ હજી સુધી પાણીનો નિકાલ કોઈ જગ્યાએથી નથી થયો. અને ખૂબ ગંભીર વાત છે. આ દર વર્ષે થાય છે આ પ્રક્રિયા. તો પાણીની જે સમસ્યા નીકળવી જોઈએ નથી નીકળતી. એના લીધે લોકોને બહુ મુશ્કેલી કરવી પડે છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો આવી કંઈક વ્યવસ્થા થવી જોઈએ જેથી કરીને પાણી નીકળી જાય. તો જો આ બજરો આવી ગયો છે મિત્રો. તો જો આ બજરો આવી ગયો છે અને ત્યાં સોસાયટી વિસ્તારમાં છું. અને આ બજરા દ્વારા આપણે બધી વસ્તુ પહોંચાડવાની છે. જો અત્યારે મિત્રો બજરાઓ દ્વારા આપણે આગળ જઈ રહ્યા છે.
આવી રીતના પાણી છે મિત્રો.
બચવા દ્વારા આપણી બધીમાં ફર્યા છે અને આ યુવાનો દ્વારા છે ને આ યુવાનોનો ખૂબ ખૂબ આભાર કે આપણે જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી એ પરિસ્થિતિ સુધી લઈ ગયા હતા. તો આ છે અમારું ગૌશાળા જ્યાં ત્યાં પાણી ભરેલું છે અને જો બધી ગાયો તો અહીંયા રાખેલી છે, અહીંયા ચણે છે અને જો બીજી બધી આ બાજુ પણ છે. તો આ બધી એ ગાડી વ્યવસ્થા છે ત્યાં સુધી. તો ફૂલ એટલે ફૂલ પાણી ભરાઈ ગયા છે. અંદર આપણે ડૂબી છે એટલા પાણી છે અહીંયા. અને થોડાક એવા સૂર્યનારાયણના દર્શન થયા છે અને સૂર્ય આજે ઉગી જાય અને પાણી થોડાક એવા સુકાઈ જાય તો થોડુંક રાહતનો શ્વાસ લેવા મળશે એવું મને લાગે છે. જો આ ગાય જાય છે તો એને જો કેટલા પાણી આવે છે તમે જોઈ શકો છો કે કેટલા પાણી છે. તો અંદર તો ત્યાં જવું બહુ મુશ્કેલ છે. તો જો આવી રીતની પરિસ્થિતિ છે. જો ગાયને પણ અડધી ગાય તો ડૂબી જ ગઈ છે. તો અહીંયા પણ ખૂબ પાણી વધી ગયા છે અને જો અત્યારે એક ઓટો રિક્ષા જઈ રહી છે, આપણે પણ આગળ જઈ રહ્યા છે અને આ ઓટો રિક્ષા જઈ શકે છે કે નહીં એ જોવાના છે. ઘૂંટણસમાં પાણી છે. આ જો અત્યારે ઓટો રિક્ષા જઈ રહી છે મિત્રો. જો આવી રીતના પાણી છે અત્યારે મિત્રો. તો જો મિત્રો વાહનો જો આવી રીતે આવે છે અને તમારી જો ગાડી પણ આવી રીતે બગડી શકે છે એટલે આમાં રિસ્ક બહુ ના લેવાય. તો આવી રીતની પરિસ્થિતિ છે અત્યારે. વાહનો જો આવી રીતે પસાર થાય છે. આવી રીતનું વાહન જવા લેવું પડે છે મિત્રો તમારે. તો છકડો રિક્ષા અત્યારે જો પસાર થઈ રહ્યો છે અને છકડો રિક્ષા અને બીજા વાહનો પણ હવે ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે અને એની પરિસ્થિતિ ખૂબ એટલે ખૂબ ગંભીર છે અને લગભગ માંગરોળની અંદર ઘણા સમય પછી આવું પૂર આવ્યું છે. અત્યારે જસ્ટ જો રિક્ષા જો આવી રીતે પસાર થઈ રહી છે. હા, જો આવી રીતે મિત્રો વાહન પસાર કરવા પડે છે અમારે. જવા લ્યો. અત્યારે 4 વ્હીલ પણ જઈ રહી છે મિત્રો અને વાહનો પણ આવી રહ્યા છે. એટલે આમ જોવા જઈએ તો આ રસ્તો હવે પાણી ઉતરી ગયા છે અને સેફ્ટીવાળો રસ્તો છે. ધ્યાનથી તમે જો જાઓ અને આવો તો એ માટે. વચ્ચોવચ્ચથી જવા લ્યો. તો અહીંયા પણ ખૂબ પ્રમાણમાં પાણી ભરાયા છે અને ડૂબી ગયું છે. અને જો અહીંયા જોમનભાઈનું જે આ છે પ્લાન મચ્છીનો તો એ પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. તો પરિસ્થિતિ બહુ વિકટ છે અત્યારે. તો આવી રીતની પરિસ્થિતિ છે મિત્રો. તો મિત્રો અત્યારે હું છું સરદાર સોસાયટીમાં અને સરદાર સોસાયટીમાં પણ સાગર સોસાયટી અને નવી સોસાયટીમાં પણ જેવી રીતની હાલત છે એવી રીતની જ અત્યારે પરિસ્થિતિ છે. ત્યાં પણ આવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સોસાયટી પણ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે અને અમારા મિત્ર પાણીમાંથી આવી રહ્યા છે તો એમને થોડું ઘણું પૂછીએ. તો રાજેશભાઈ જો આવી રહ્યા છે. રાજેશભાઈ, કેવી રીતની પરિસ્થિતિ છે વરસાદ આવ્યા પછી? બધું ધોવાઈ ગયું છે, બધું આખું અનાજ પાણી આ પછી બહુ બધું નુકસાન થઈ ગયું છે.
અને આ જે ડૂબ્યું છે એમાં બધી સોસાયટીને નુકસાન થયું છે, બધી ઘરોની? બધાને અડધા તો ઘર છોડીને ભાગી ગયા હતા રાત્રે અમે રહી ગયા હતા, થોડું ઘરમાં પાણી આવી ગયું. ઓકે, તો આવી રીતની પરિસ્થિતિ છે. આગળ જઈને આપણે તમને રિપોર્ટિંગ કરીએ છીએ. જો મકાનની અંદર તિરાડ પણ પડી ગઈ છે અને મકાન બહુ નીચા છે. ઊંચા બનાવવાની જરૂર હતી પણ મકાન નીચા બનાવેલા છે, એના કારણે સમસ્યાઓ છે ને સર્જાય છે. તો અહીંયા ખેતરોમાં પણ જો પાણી ઘેરેલા છે. જો મિત્રો, રિક્ષા પણ સલવાઈ ગઈ છે. રિક્ષા જો મિત્રો, પરિસ્થિતિ ખૂબ વિકટ છે અને જો ત્યાં રિક્ષાઓ પણ આવી રીતે સલવાઈ જાય છે. પાણી મકાનની અંદર ગીરી ગયા છે. ખેતરો પાણીથી ભરાયેલા છે. તો મિત્રો, હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળશું મેરે ક્યારે, મળશું ગામડે ગીર નહીં મળે યા મેકરે તેની ધરતી ધૂળતી હશે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. તો જય હિન્દ, ભારત માતા કી જય.